નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। મિત્રો, ભાવિન પાટણવાડિયા ઓફિશિયલ એકાઉન્ટ પરથી ગઈકાલે જ આપ સૌને જણાવ્યું હતું કે આજે પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા તમામ દબાણો બતાવવાના છે। એ પાદરાનું ફૂલબાગ જગાતનાકા વિસ્તાર હોય, પાદરાનું ડેપો હોય કે પાદરાનું સૌથી મોટું માથાના દુખાવા સમાનનું દબાણ એટલે પાદરા શાક માર્કેટ પાસે આવેલું ફ્રૂટ માર્કેટ કે જ્યાં રોજે રોજ ટ્રાફિક થવાની સમસ્યાઓ, રોજે રોજ અકસ્માત થવાની સમસ્યાઓ છે। પરંતુ જે પાદરા નગરપાલિકાથી કશું તૂટતું નથી, જે પાદરા નગરપાલિકાથી કોઈ કાર્યવાહી નથી થતી અને જો પાદરા નગરપાલિકાથી કાર્યવાહી થાય છે તો ફક્ત ને ફક્ત એવા વિસ્તારોની અંદર થાય છે કે જે લોકો સીધી રીતે માની જતા હોય છે। વર્ષોથી પાદરા ડેપો વિસ્તારની અંદર પણ દબાણો છે અને કહી શકાય કે પાદરાનું સૌથી મોટું દબાણ જે છે એ પાદરા શાક માર્કેટ વિસ્તાર પાસે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં પાદરા નગરપાલિકાથી કાર્યવાહી નથી થતી। ગઈકાલે પોસ્ટ મૂક્યા બાદ આપણે જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ પાદરાનું ફૂલબાગ જગાતનાકા વિસ્તાર છે અને પાદરાના ફૂલબાગ જગાતનાકા વિસ્તારની અંદર દબાણ હટાવવા માટેની પાલિકા દ્વારા કામગીરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આ સ્થાનિકોની આ જે લારી ગલ્લા ધારકો છે તેઓની માંગણી પણ છે કે મોટું દબાણ તો પાદરા ડેપો પાસેથી છે, પરંતુ અહીંયા આગળ કાર્યવાહી કેમ, તેઓ સાથે પણ વાત કરીશું। હાલ આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે, પાદરા પાલિકા દ્વારા હાલ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ પાદરાનો ફૂલબાગ જગાતનાકા વિસ્તાર છે જ્યાં તમામ લારી ગલ્લા હાલ જે છે પાદરા નગરપાલિકા દ્વારા તોડવામાં આવી રહ્યા છે। નોટિસો આપવામાં આવી છે અને નોટિસો આપ્યા બાદ 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। જે પ્રકારે હાલ આપણે જોઈ રહ્યા છીએ, આ પાદરા ફૂલબાગ જગાતનાકા વિસ્તારના તમામ લારી ગલ્લા ધારકો છે કે જેઓની જે લારી છે તે હટાવી દેવાના સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવ્યા છે, સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે। પાદરા જંબુસર રોડ પણ આપણે જોઈ રહ્યા છે કે જેનું ખાતમુહૂર્ત 3જી તારીખે થવા જઈ રહ્યું છે તેવી માહિતી પણ લોકોને હાલ મળી રહી છે। ત્યારે આપણે બીજી તરફ જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ જે દબાણો છે હટાવવામાં આવે છે। મિત્રો, સૌ પ્રથમ આપને જણાવી દઉં કે પાદરા નગરપાલિકા દ્વારા આ પાદરા ફૂલબાગ જગાતનાકા પાસે અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે આ પાદરાનું ડેપો બનાવવામાં આવ્યું હતું। આ મિની બસ પિકઅપ સ્ટેન્ડ છે કે અહીં આગળ બસ ઊભા રહે અને બસ ઊભી રહે અને અહીં આગળના જે પણ તેઓના પેસેન્જર હોય તેમને પિકઅપ કરવા, ડ્રોપ કરવા માટેની આ વ્યવસ્થા બનાવવામાં આવી હતી। દબાણોથી વિશેષ આપને હું બતાવવા માંગીશ કે આ જે બસ મિની ડેપો બનાવવામાં આવ્યું છે, આ પાદરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયામાં ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ન વર્ષ થયું ન 2 વર્ષ થયા આપણે જોઈ શકીએ છીએ તેની હાલત શું છે। આ ફક્ત ને ફક્ત હું આપને સ્પષ્ટ જણાવી શકું છું, પાદરાનું ફૂલબાગ જગાતનાકાનું આ ડેપો દારૂ પીવા માટે, જુગારના ધંધા કરવા માટે, આંકડા લખાવવા માટેનું ફેમસ પ્લેસ છે। અહીંયા આગળ પાદરા પોલીસે ઘણીવાર રેડ પણ કરી છે, અહીંયા આગળથી આંકડા લખનારા લોકો રેડમાં પકડાયા પણ છે, અહીંયા આગળ રોજ દારૂ પીને લોકો સૂતા જોવા પણ મળ્યા છે। જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા આગળ ગ્લાસો સ્પષ્ટ જોવા મળી રહી છે, ગંદકી હદપાર વગરની છે અને આ જે છે એ ફૂલબાગ જગાતનાકાનું બાગ છે, બગીચો છે, ત્યાં બગીચાની અંદર રોયલ સ્ટેજને બોટલના ક્વાર્ટર્સ જોવા મળી રહ્યા છે। આપ વિચારી શકો છો કે જ્યાં પાદરા નગર જનતાની બહેન દીકરીઓ આવતી હોય છે, અહીં આગળ નાની નાની દીકરીઓ, મોટા લોકો, વડીલો અહીં આગળ સમય પસાર કરવા માટે આવતા હોય છે, એ જ બગીચાની અંદર કહી શકાય કે અહીંયા આગળ ગુજરાતની જે દારૂબંધી છે તેના સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકીએ છીએ। દેશી પોટલીઓ જોવા મળી રહી છે, ક્વાર્ટર્સ જોવા મળી રહ્યા છે, દેશી પોટલીઓ તો હદપાર વગરની જોવા મળી રહી છે, ઘણા બધા ક્વાર્ટર્સ, ગ્લાસો, ટૂંકમાં મતલબ એ જ છે કે આ કોર્નર જે છે, આ કોર્નર દારૂ પીવા માટેનો પ્રખ્યાત કોર્નર બની ચૂક્યો છે, જે પાદરા નગરપાલિકાથી કશું થતું નથી। એ પાદરા નગરપાલિકાની કહી શકાય કે નકામી નીતિના કારણે, કારણ કે દબાણ હટાવો નથી, દબાણ વધારોની નીતિના કારણે જ પાલિકાએ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે 25 લાખ રૂપિયાનું, મારી પાસે જે પ્રકારે માહિતી છે કે 20 લાખથી વધારે રકમનું, અંદાજે 25 લાખ રૂપિયાની રકમનું આ ડેપો પાદરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ડેપો ફક્ત ને ફક્ત હાલ જલસા કરવા માટે અહીંયા આગળ છે। આપણે જોઈ રહ્યા છીએ કે પાદરા નગરપાલિકા જ્યારે સ્વચ્છ પાદરાની વાત કરી રહી છે ત્યારે પાદરા કેટલું સ્વચ્છ છે એ અહીંથી અંદાજો લગાવી શકાય છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલું પાદરા નગરપાલિકાનું બસનું પિકઅપ ડ્રોપ સ્ટેન્ડ એટલે કે મિની બસ ડેપો આ કેટલું સ્પષ્ટ, કેટલું ચોખ્ખું છે એ આપણે જોઈ શકીએ છીએ। એક ભાઈ અહીં આગળ સૂતા છે, કેવી રીતે સૂતા હશે એ પણ એક શંકાનું સ્થાન છે।
કારણ કે રોજે રોજ અહીંયા આગળ આ જ પરિસ્થિતિ ચારે તરફ ફક્ત ક્વાર્ટર્સ જોવા મળી રહ્યા છે. બીજી પણ અન્ય માહિતીઓ આપવાનો છું, જોડાયેલા રહો, વિડીયોને વધુ શેર કરજો. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આ પાદરાની ચોખ્ખાઈ છે મિત્રો, ફરીવાર બતાવીશ. આપણે જે રીતે જોઈ રહ્યા છે આ પાદરાની ચોખ્ખાઈ છે. અહીંયા આગળ આ સફાઈ પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. પાદરાનું બસ ડેપો છે, મિની બસ ડેપો, અને આ પાદરાના જે ફૂલબાગ કહી શકાય એ બગીચો કે છે હાલ આપણે જોઈ રહ્યા છીએ એમ ક્વાર્ટર્સ અને દેશીની હોટલીઓ જ જોવા મળી રહી છે. ઘણા બધા અહીંયા આગળ જે સ્થાનિક જે વર્ષોથી અહીંયા આગળ ધંધો કરનાર લોકો છે કે જેઓની લારીઓ હતી તે લોકો પણ આપણી સાથે છે. તેઓ સાથે હાલ વાત કરીશું. ક્યારે તમને નોટિસ આપવામાં આવી, શું નોટિસ આપવામાં આવી? હા, મને 3 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી છે અને અહીંયા નડતરરૂપ હોય તો અમે લારી ગલ્લા પાછા ખેંચી લેવા તૈયાર છે. બરાબર. હવે જે ગામના મેન ડેપોની સાઈડમાં જે દબાણ છે એ દૂર થતું નથી ને અહીંયા અમે સીધી રીતે લારી ગલ્લા ચલાવીને અમે ઘર ગુજરાન ચલાવતા હોય તો એક વારે હેરાનગીરી અહીંયા થઈ રહી છે. શું માનો છો, પાદરામાં કેટલા દબાણો છે? પાદરામાં બધી બાજુ દબાણ છે. મેન ડેપોની બાજુમાં જ દબાણ છે ને. ખત્રી મહારાજ મંદિર આગળ છે, ડેપોની સાઈડમાં છે. આ આખો રોડ જે માર્કેટથી ડેપો સુધીનો રોડ આખો દબાણ જ છે ને, તો એ કોઈને નડતરરૂપ નથી. બસ ખાલી ફૂલબાગ જગતનગર નડતરરૂપ બને છે. શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે ભાઈ હા, અમે દબાણ હટાવવા તૈયાર છે, પણ આગળથી દબાણ પહેલાં હટાવવા હોય. બરાબર. પછી અમે અમારી જાતે સ્વેચ્છાથી હટાવી લેવા તૈયાર છે. આપણી સાથે બીજા પણ વેપારી છે. કાકા શું કહેશો, દબાણ માટેની કામગીરી કરવામાં આવી? દબાણ વિશે એવું કહેવું છે કે ભાઈ જે શરૂઆત છે ત્યાંથી ચાલુ કરો અને છેલ્લા બંધ અમે તૈયાર જ છે બંધ કરવા. અત્યાર સુધી હપ્તા લીધા નગરપાલિકાએ રોજના 50 રૂપિયાનો? હા, એ તો લે છે જ ને, પાવતી આપે છે. કેટલાની પાવતી આપે? 20 રૂપિયાની. અને અત્યારે કેવા પ્રકારની નોટિસ આપવામાં આવી છે? નોટિસ અહીંથી આ દબાણ હટાવો એવી. તમે દબાણ હટાવવા તૈયાર છો કે નહીં, શું કહેવામાં? અમે દબાણ હટાવવા તૈયાર છે, પણ કઈ રીતે કે પહેલાં ત્યાંથી ચાલુ કરો. ક્યાંથી? ડેપોએથી. હા, મંદિરથી ચાલુ કરો અને ગામમાં બધી જગ્યાએ દબાણ હટાવો. છેલ્લા અમે તો ભાગોરમાં જ છે, અમે ભાગોરમાં છે, અમે હટાવી લઈશું. કેટલા વેપારીઓ છે, કેટલા લારી બધાનું જોવાનું ને યાર. ચોક્કસથી 50-60 લોકો અહીંયા આગળ છે. આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે આ તમામ દુકાનો જે છે એ પાદરા નગરપાલિકાના કહેવા પ્રમાણે આ દબાણો જે છે દિવસ 3ની અંદર હટાવવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે પાદરા નગરપાલિકા દ્વારા. ફૂલબાગ જગાતનાકા વિસ્તારમાં આ તમામ લારી ગલ્લા કે જે રોડ પર છે તેને હટાવવા માટેની કામગીરી હાલ કરવામાં આવી છે. આપણી સાથે બીજા પણ વેપારી છે. શું કહેવાય? દબાણ પહેલે આગળથી હટાતા આવો, અમે હટાવવા તૈયાર છે. અમારી 2 વખત આ 1 વર્ષમાં 2 વખત અમને હેરાન કરે છે ને જ્યારે હોય ત્યારે ફૂલબાગ જ દેખાય છે. લોકોને આખો એસટી એરિયા આખો ફૂલ છે, પણ કોઈ થઈ હટાવવા તૈયાર નહીં. બજાર છે, નગરપાલિકા એટલું બધું દબાણ છે તો કોઈ હટાવતું નહીં. બસ અહીંયા જ્યારે હોય ત્યારે અહીં ફૂલબાગ જ આવી જાય છે. નેતાઓના આશીર્વાદ છે ત્યાં બધા નેતાઓ એમના જ છે. અહીં કોઈ અમારો નેતા જ નથી. ગામની ભાગોરે પડી રહ્યો એટલે કોઈ નેતા જેવું છે જ નહીં અમારે ત્યાં. કોઈ દબાણ હટાવો, બધું હટાવો. દબાણ હટવા જોઈએ, આપનું શું કહેવું? એક જુઓ, પાદરાની ચોફે દબાણ છે, એસટી ડેપો, અહીંયા આગળ શાક માર્કેટ. નગરપાલિકા જે પોતાની નગરપાલિકાના હોમે દબાણ છે તે નહીં હટાવી શકતા. ત્યાં હપ્તા લેતા હોય કે કોઈ બી હોય, પણ ત્યાં હટાવતા નહીં. સામે જ દબાણ છે. દબાણ એટલે ફૂલ જ છે ને દબાણ. ત્યાં સ્કૂટર લઈને જવું હોય ને એ રહેવું જોઈએ. ચકલા વિસ્તારમાં? હા, ચકલા વિસ્તારમાં. મિત્રો, મહત્વની બાબત છે કે પાદરા નગરપાલિકાની જે કચેરી છે એ પાદરા નગરપાલિકાની કચેરીની સામે જ જે મોટા મોટા દબાણો આવ્યા છે એ દબાણો પાદરા નગરપાલિકાથી નથી હટતા અને ફૂલબાગ વિસ્તારની અંદર દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી અહીંના કહી શકાય કે લારી ગલ્લા ધારકોની માંગણી છે કે તેઓ પોતાનું દબાણ હટાવવા તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ પાદરા નગરપાલિકાએ હાલ જે છે એ પાદરા ડેપો વિસ્તારના જે દબાણો છે તે સૌપ્રથમ હટાવવાની શરૂઆત કરવી જોઈએ. આ પ્રકારની માંગણી તેઓ કરી રહ્યા છે. આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરા જંબુસર રોડ કે જેનું ખાતમુહૂર્ત પણ થવાનું છે. મુખ્યમંત્રી શ્રી કે પછી ગુજરાતના
હોદ્દેદાર કોઈ પણ આવવાના છે તેવી માહિતી છે, ત્યારે તેના પર આ સુંદર મજાનું ચાદર પાથરવાનું કામ કરવામાં આવ્યું છે. લોકોને આશ્ચર્ય થતું હતું કે ભાઈ ન ચોમાસું આવ્યું છે, ના કોઈ એવી સિઝન છે, ના દિવાળી છે, તો રોડનું રિપેરિંગની જરૂર જો કે હાલ હતી પણ નહીં. નાના મોટા ખાડા હતા, એના ખાડા પૂરીને પણ ચાલી શકતું હતું, પરંતુ રોડને ખોટી રીતે નવો કરવાનો પ્રયત્ન કેમ કરવામાં આવ્યો? 3-3 ઇંચની ચાદર આ ડામરની પાથરવા પાછળનું કારણ શું હતું? તો મિત્રો જણાવી દઉં કે ડામરની ચાદર પાથરવા પાછળનું કારણ મુખ્યમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાદરા આવી શકે છે 3 તારીખે, 7 તારીખ પહેલાં આવી શકે છે, માટે તેઓને અહીંયા આગળ ખાડા ના દેખાય, પાદરાના રોડ રસ્તા સુંદર દેખાય, તેના માટેનું આ કાર્પેટિંગ જે કામ છે એ કરવામાં આવ્યું છે. આપણે જે રીતે જોઈ રહ્યા છે આ વિસ્તાર ફૂલબાગ જકાત નાકાનો વિસ્તાર છે ને, તમામ દબાણો હટાવી દેવા માટેની સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ દબાણો હટાવી આ રોડ ખુલ્લો કરવાની પાલિકા દ્વારા અહીંયા આગળ ચોખ્ખી એ વાત કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે બીજા પણ વેપારી, શું કહેશો દબાણ હટાવવા માટે? દબાણ હટાવવા માટે ખાલી એટલું જ મારે કહેવું કે ફૂલબાગ જગતનાકાવાળા જે લારી ગલ્લાવાળા છે એમની ખાલી એક જ માંગ છે કે ડેપોએથી જે લારી ગલ્લાના પથારાવાળા છે એ લોકોનું દબાણ પૂરતું હટાવે, ત્યાં પછી ફૂલબાગે હટશે, ત્યાં સુધી કંઈ દબાણ હટે નહીં. ટ્રાફિકની સમસ્યા હોય ટ્રાફિકની તો સમસ્યા તમે ફૂલબાગ અંદરથી બી ધંધો કરવા તૈયાર છે, અંદરથી થોડી કે અંદરથી બી અમે બેસવા તૈયાર છે. અમે એટલી એ માગીએ છીએ એમની પર, ધંધો કરવો છે અમારે, કંઈ બેના મને ધંધા નથી કરવા સાહેબ. જે ફૂલબાગ જગતનાકા પાસે જે ટ્રાફિકનો દબાણની સમસ્યા છે એવી સેમ સમસ્યા માર્કેટ 4 રસ્તા પાસે અને ડેપો 4 રસ્તા પાસે છે. એવી સમસ્યા બાજુમાં પિકઅપ સ્ટેન્ડ છે, બસનું પિકઅપ સ્ટેન્ડ ડેપો પાસે, એવી સમસ્યા તકલીફ સેમ અહીં જ છે. તો ત્યાં આગળ જેવું હટાવે દબાણ એવું સેમ અહીં આગળ હટાવે. આપણે અમારી ખાલી માંગણી ખાલી એટલી જ છે કે ત્યાં આગળ જે કાયદેસર હટાવે, હા તે હટાવે, ત્યાં પછી અહીં હટશે. એ લોકોએ પાકા પાયે ત્યાં આગળ બાંધીને એસી પંખા નાખીને અને કેમેરા નાખીને જે દબાણ કરેલું છે એ કાયદેસર હટાવો, ત્યાં પછી ફૂલબાગ હટશે, ત્યાં સુધી દબાણ નહીં હટે. મિત્રો ખરેખર દબાણ તો પાદરા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ કર્યું છે, અને ઘણા બધા સબૂતો પણ એવા છે કે પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા કાચ પર દુકાનો બનાવવામાં આવી, વરસાદી કાચ ઉપર દુકાનો બાંધી દેવામાં આવી, ને વરસાદી કાચ પર બાંધેલી દુકાનો કોર્પોરેટરોએ હાલ ભાડે આપી છે. સમજી પણ ગયા હશે ક્યાંની વાત કરી રહ્યો છું. પાદરા શાક માર્કેટ પાસેની જે પણ આજુબાજુની દુકાનો છે તેમાં કોર્પોરેટરો દ્વારા એ દુકાનો ભાડે આપી દેવામાં આવી છે, ને દુકાનો ઓલરેડી દબાણ જ છે, પરંતુ એ જ કોર્પોરેટરો હાલ નાના મધ્યમ વર્ગીય લોકો પાસે આ દબાણ હટાવવા માટેની કામગીરી કરવા આવ્યા છે. ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરીને અહીંયા આગળ બેઠા છે, પરંતુ તેઓની માંગણી એમ જ છે. આ લોકો એવું નથી કહેતા કે અમારે દબાણ નથી હટાવવા, સ્વીકારે પણ છે કે તેઓનું દબાણ છે, દબાણ હટાવવા માટે તૈયાર છે, પરંતુ એકતરફી નિર્ણય, એકતરફી કામગીરીથી અસંતોષ છે. કારણ કે પાદરા ડેપો પાસે ખત્રી મહારાજનું મંદિર છે, ત્યાં આજુબાજુ ફ્રૂટની લારી હોય કે પછી ચાઇનીઝની લારી હોય, ત્યાં મસ્ત મોટા ભાડા પણ લેવામાં આવે છે, 4-4, 5-5 હજાર ભાડા લેવામાં આવે છે, લાઇટ બિલ આપી દેવા, ત્યાં મીટર કનેક્શનો આપી દેવામાં આવે છે, પંખા મૂકી દેવામાં આવે છે, અને ત્યાં આરામથી લોકો દિવસ દીઠ 10-10 હજારનો પણ ધંધો કરી રહ્યા છે, મહિને 5-10 હજાર રૂપિયા ભાડા પણ આપી રહ્યા છે. એ દબાણો પાલિકાને નથી જોવા મળી રહ્યા, એ પાલિકાને એ દબાણો દેખાતા નથી, કારણ કે ત્યાં વર્ષોથી વાત ચાલે છે કે પાદરા પોલીસ સ્ટેશન ત્યાં બંધાવવાનું છે, પાદરા નગરપાલિકા ત્યાં બંધાવવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકાથી એ દબાણો નથી તૂટતા. અને હાલ આપણે જોઈ રહ્યા છે પાદરા નગરપાલિકાના વિસ્તારના જે દબાણ છે ફૂલબાગ જકાત નાકાના એ હટાવવામાં આવી રહ્યા છે. વેપારીઓની ચોખ્ખી સ્પષ્ટ માંગણી છે કે આગળથી દબાણો હટાવવાની શરૂઆત કરવામાં આવે. શું કહેવું? તમારી દુકાન છે કે નહીં? આપણે મારી નગરપાલિકા વિરુદ્ધ જવાય ને કે એ કાર્ય જે કરે બરાબર જ કરે, બરાબર કરે, દબાણ હટાવે બરાબર છે, બરાબર વ્યાજબી જ છે. આનો ટાઈમ ધંધો ના કરવા દીધો, ધંધો કરવા દીધો. હા એ આભાર એમનો. તો બીજી બાજુ બીજી તરફ જે બધા દબાણો છે તો ગેરકાયદેસર એથી વસ્તુ એ પાલિકાનો વિષય છે, અહીં અમારે પાલિકાને ટેકો આપવો પડે. એ એટલે એમને બીજા દબાણો હટવા જોઈએ કે નહીં? હવે એ ના હટાવે ના હટાવે એ એમનો વિષય છે, પણ બીજા દબાણો હટવા જોઈએ કે નહીં? ના એ એમનો વિષય છે, તો એ હટાવે કે ના હટાવે. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આગળ વેપારી પાલિકાની કામગીરીથી ખુશ છે, તેઓની આ દુકાન છે, પરંતુ તેઓ પાલિકાની આ દબાણ હટાવો કામગીરીથી ખુશ છે, અને તેઓ સ્વૈચ્છિક કહી રહ્યા છે કે દબાણ હટાવવા માટે તૈયાર છે. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે તમામ જે દુકાનો છે, તમામ દુકાનો હાલ તોડવામાં આવી રહી છે, તમામ જે બંબુ અને તંબુ છે, તમામ બંબુ તંબુ હટાવવામાં આવી રહ્યા છે. અગાઉ એક વખત મેં આપને બતાવ્યું હતું, ફરીવાર આજે બતાવવા જઈ રહ્યો છું. પાદરા નગરપાલિકાથી વેડફાયેલા પૈસા અને પાદરા નગરપાલિકાએ
પાદરાની જનતાના પૈસાનો કેટલો સરસ તો ન કહી શકાય, પરંતુ કેટલો દુરુપયોગ કર્યો છે એ આપને ફરીવાર બતાવવા માંગી રહ્યો છું. આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે મિત્રો, આ છે પાદરાનું અંબાજી તળાવ. આ અંબાજી તળાવ પણ આ પાદરાની ગંદકી, પાદરાની ચોખ્ખાઈ આપણે જોઈ શકીએ છીએ કે પાદરા કેટલું સ્વચ્છ છે. મોટી મોટી વાતો અને ગધેડાની લાતો આ પ્રકારની નીતિ અહીંયા આગળ થઈ રહી છે. આપ જે પ્રકારે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છો, મસ્ત મોટા કચરાના ઢગલા, જ્યાં જુઓ ત્યાં ગંદકી, એ પાદરાની હકીકત છે. બસ ખાલી વાતો ને વાતો, બાકી આપણે પાદરામાં કેટલી ચોખ્ખાઈ છે એ પણ અહીં જોઈ શકીએ છીએ. મિત્રો, આજે ડબ્બો જોઈ શકો છો. કેમેરા પર્સનને કહીશ કે આપણે થોડા દૂરથી દ્રશ્યો બતાવશે. મિત્રો, આ જે ડબ્બો જોઈ શકો છો, આ ડબ્બો એ પાલિકાએ પાદરાની જનતાના પ્રજાના પૈસા વેડફી નાખ્યા છે. પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો, પાદરા નગરપાલિકાના સીઓ, કે જે તે સમયના જે સીઓ હતા, સીએ હતા, જે પણ અધિકારી કર્મચારી, જે પણ પાલિકાના સદસ્યો હતા, એ તમામ પાલિકાના સદસ્યોની અનઆવડતના કારણે, અનગઢ આવડતના કારણે આ તકલીફ, આ સમસ્યા ઊભી થઈ છે. કારણ કે આ ડબ્બાનો ઓર્ડર આપી દીધો, ડબ્બો બનાવવા માટે બનાવી દેવડાવ્યો, પરંતુ એના પછીની વ્યવસ્થા શું છે એ કાંઈ જ ખબર પડતી નથી. અડધી બુદ્ધિના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ ડબ્બા વર્ષોથી પડી રહ્યા છે. વાતો મિત્રો મોટી હતી કે અહીં આગળ તમામ લોકોને રોજગાર મળશે, અહીં આગળ આ ડબ્બાઓ શરૂ કરવામાં આવશે, લોકોને ભાડે આપવામાં આવશે, નાઇટ બજાર જેવું બનશે, રાત્રિ બજાર જેવું બનશે, અહીં આગળ લોકો ફૂડ કોર્ટ જેવું બનશે, લોકો જમવા આવશે ને સુંદર મજાની સરસ વ્યવસ્થા પાદરા શહેરીજનો માટે થશે. પરંતુ લોકોને પહેલેથી જ ખબર હતી કે આ કોર્પોરેટરો અને અધિકારીઓ અડધી બુદ્ધિના છે. કારણ કે જો અડધી બુદ્ધિના ના હોત તો આ પ્રકારના ડબ્બા અહીં આગળ પડી ના રહ્યા હોત, આ ડબ્બા અહીં આગળ મૂકી દેવામાં ના હોત. એટલી બધી દુર્ગંધ છે, અહીંયા આગળથી બોલવું પણ શક્ય નથી. કારણ કે કહી શકાય કે અહીંયા આગળ લોકો ફક્ત ને ફક્ત આને મૂતરડી બનાવીને બેઠા છે, પીવાનો અડ્ડો બનાવીને બેઠા છે. આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ કયા સમયે લોકો કઈ રીતે આવીને પી જાય છે અને શું કરી જાય કાંઈ ખબર પડતી નથી. જે આયુર્વેદિક સિરપમાં લોકો મર્યા હતા એ જ પ્રકારના સિરપની બોટલો પણ અહીંયા આગળ કોડિન સિરપ વગેરે જે બોટલો છે એ પણ જોવા મળી રહી છે. એક પ્રકારની ખાંસીની દવા આવે છે કે જેનાથી નશો થાય એ પ્રકારની ખાંસીની દવાઓ અને બોટલ્સ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છે કે આ ફક્ત ને ફક્ત મૂતરડી બની ચૂકી છે. અંદાજે મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગલ્લો જે છે, આ ડબ્બો જે છે એ લાખ રૂપિયાથી પણ વધારના ખર્ચે બનાવવામાં આવ્યો તો લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ હશે. ત્યારે હું સમજું ત્યાં સુધી 1 લાખ હોય કે 2 લાખ હોય, ટૂંકમાં લાખો રૂપિયાના ખર્ચે આ ગલ્લો બનાવીને અત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે આ ગલ્લાના પોપડા નીકળી ગયા છે. એ પ્રકારના ગલ્લા અહીંયા આગળ પ્રજાના પૈસાનો વેડફાટ કરવા માટે પાદરા નગરપાલિકા ખૂબ જ હોશિયાર છે. આ શું દશા થઈ છે? પોતાના પૈસા હતા નહીં, પ્રજાના પૈસા હતા એટલે વેડફી નાખવાનું, બસ પોતપોતાનું કમિશન લઈ આ બધું જતું કરી દેવાનું. આ ચોખ્ખી સ્પષ્ટ નીતિ જોવા મળી રહી છે. ગ્રીન લેબલ ક્વાર્ટરના બોટલ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. જે પ્રકારે મેકડોલ પણ જોવા મળી રહ્યા છે. જેટલા બ્રાન્ડ અવેલેબલ છે આપ જોઈ શકો છો. આખા પટ્ટા પર ગ્લાસો ને ક્વાર્ટર જ છે. ટૂંકમાં અહીંયા આગળ રોજ સાંજે એ પ્રકારના ધંધાઓ ચાલી રહ્યા છે. અહીંયા આગળ લોકો આને મૂતરડી બનાવી ચૂકી છે. અહીંયા આગળ જેટલું ફંફોડશો એટલું તમને અહીંયા આગળ દારૂની બોટલો જોવા મળશે. ચોક્કસની વાત છે કે પાદરા નગરપાલિકાની અણઆવડતના કારણે આ બીજો એક વિષય હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. મિત્રો, જે પ્રકારે વાત કરવામાં આવે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી પાદરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે છે એ પાદરા વિસ્તારની અંદર વેપારીઓને ધંધો કરવાનું મળે, પ્રજાને એક કહી શકાય કે જમવા માટેની એક સારી ઉત્તમ જગ્યા મળે, સારું ફૂડ મળે, એના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા આગળ આ ગલ્લાઓ, આ ડબ્બાઓ મૂકવામાં આવ્યા હતા. પરંતુ ડબ્બા મૂક્યા પછી શું કરવું એ ખબર નથી. ટેન્ડરિંગ ઓનલાઈન કરીએ, આ કરીએ તે કરીએ, પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી વ્યવસ્થા થવી જોઈએ. હજી કરવી જોઈએ તે માણસ શું રંધાઈ ગયું, ક્યાં શું થઈ ગયું એ ખબર ના પડી. પરંતુ ખર્ચો
જે છે તેની પરિસ્થિતિના એમાં કોઈ જ પાદરા નગરપાલિકાને ફરક પડતો. પાદરા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ લેવા માટે આપવા માટે આપી દીધો, બનાવી દીધા, પર્સન્ટેજ નીકળતું એ કરી દીધું, જેને જેટલા આપવાના હતા અપાઈ ગયા, જોઈએ છે કોન્ટ્રાક્ટરને જે આપવાના હતા પૈસા આપી દીધા. પરંતુ જોઈ રહ્યા છે મિત્રો. જે પ્રકારે આપણે જોયું, પાદરા નગરપાલિકા દ્વારા હાલ પાદરાના ફૂલબાગ જગાતનાકા વિસ્તાર પાસે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દબાણ કરનાર લોકોની પણ માંગણી એવી છે કે પાલિકાના નિર્ણય સાથે છે, પરંતુ પાદરાના ચારે તરફના દબાણ હટવા જોઈએ.